હમણાં ગરમીની મોસમમાં ઓછી મહેનતે ઝટપટ બનાવી શકાય એવું આ શાક ખાવામાં એટલું ટેસ્ટી લાગે કે તમે એકવાર બનાવશો તો ઘરમાં નાના મોટા બધાનું જ ફેવરિટ થઈ જશે. હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે કાજુ ગાંઠિયાનું શાક કેવી રીતે બનાવવું એની રેસીપી શેર કરીશ. ઢાબા પર મળે એવું આ શાક ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે અને ગ્રેવી બનાવવાની ઝંઝટ વગર ઘરમાં હોય એ જ સામાન લઈને આ શાક બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. શાકમાં નાખવા માટે 20 નંગ કાજુના ફાડા કરી લીધા અને અડધો કપ મોળા ગાંઠિયા લીધા. શાકનો મસાલો વાટવા માટે 2 નંગ તીખા લીલા મરચાં, અડધો ઇંચ જેટલો આદુનો ટુકડો અને આ લીલા લસણની કળી છે જે 4 નંગ લીધી. સાથે મેં અહીં લીલા લસણમાં આગળનો સફેદ ભાગ ઝીણું કાપીને આશરે 1 ટેબલસ્પૂન જેટલો લીધો. મસાલો વાટવા પહેલાં લસણની કળી, આદું અને મરચાં ઝીણા કાપી લઈશું. આમાં તમારે લીલા લસણના બદલે સૂકું લસણ લેવું હોય તો 7 થી 8 કળી લેવી. આ બધું વાટવા માટે એક નાની સાઇઝના મિક્સર જારમાં લઉં છું. હવે જારનું ઢાંકણ બંધ કરીને મસાલો વાટી લઈએ. વાટેલો મસાલો મિક્સર જારમાંથી ફરી આ જ ડીશમાં કાઢી લઉં છું. બાકીની સામગ્રીમાં પોણો કપ જેટલા ઝીણા ક્રશ કરેલા કાંદા લીધા અને 3 મીડિયમ સાઇઝના ટામેટાને હેન્ડી ચોપરમાં ઝીણા ચોપ કરી લીધા. મેઝરમેન્ટ પ્રમાણે આ 1 કપ ભરીને ઝીણા ક્રશ કરેલા ટામેટાં. આગળના સ્ટેપમાં શાક બનાવવા માટે એક કઢાઈ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમ તરફ રાખી કઢાઈમાં 4 ટેબલસ્પૂન તેલ લઉં છું. તેલ ગરમ થાય ત્યાર પછી એમાં કાજુના ફાડા ઉમેરી એને ફ્રાય કરી લઈએ. થોડીવારમાં જ કાજુના ફાડા હલકા ગોલ્ડન કલરના ફ્રાય થઈ ગયા માટે એને જારી વડે કઢાઈમાંથી ઉઠાવી હમણાં એક ડીશમાં રાખું છું. શાક બનાવવા માટે કઢાઈમાં જે તેલ બચી ગયું એમાં 1 ટીસ્પૂન જીરું ઉમેરું છું. થોડી સેકન્ડ માટે જીરું શેકી લીધું. હવે એમાં 2 નંગ સૂકા લાલ વઘારના મરચાં નાખીને ક્રશ કરેલા કાંદા ઉમેરી દઉં છું. કાંદા તેલ સાથે મિક્સ કરીને સાંતળી લઈએ. થોડીવાર પછી કાંદા ટ્રાન્સપરન્ટ જેવા થઈ ગયા અને એમાં હલકો ગુલાબી કલર આવી ગયો માટે આ ટાઈમ પર એમાં વાટેલો મસાલો ઉમેરીને મિક્સ કરી લઈએ. આમાં કન્ટિન્યુ હલાવતા રહીને થોડીવાર માટે મસાલો સાંતળી લીધો એટલે એમાંની કચાશ દૂર થઈ ગઈ. હવે આમાં ઝીણા ક્રશ કરેલા ટામેટાં અને થોડા બેઝિક મસાલા ઉમેરું છું. એમાં અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન તીખું લાલ મરચું, અડધી ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું અને સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી લઈએ. હવે કઢાઈ ઉપર ઢાંકણ લગાવી દઉં છું એટલે ટામેટાં સારી રીતે ચરીને નરમ થઈ જાય અને મસાલા પણ શેકાઈ જાય. થોડીવાર પછી કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈએ. આમાં મસાલા શેકાઈ ગયા એટલે તેલ છૂટું પડી ગયું. હવે ફ્રાય કરીને રાખેલા કાજુ આમાં ઉમેરું છું. સાથે મિક્સર જારમાં અડધો કપ જેટલું પાણી લઈને હલાવી લીધું હતું એ આમાં ઉમેરું છું. જરૂર પ્રમાણે આમાં બીજું અડધો કપ પાણી ઉમેરું છું કારણ કે પાછળથી આમાં ગાંઠિયા ઉમેરશું એટલે આ બધું જ પાણી એમાં ઓબ્ઝર્વ થઈ જશે. આમાં અડધી ટીસ્પૂન હોમમેડ દાળ શાકનો મસાલો ઉમેરું છું. આ મસાલો ઘરે તૈયાર કર્યો હતો. એની રીત તમારે જોવી હોય તો ચેનલ પર અપલોડ કરી છે. ટેસ્ટને બેલેન્સ કરવા આમાં 1 ટીસ્પૂન ખાંડ ઉમેરું છું જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો. આમાં 1 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર અને 1 ટીસ્પૂન જેટલું ઝીણું કાપેલું લીલું લસણ ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરી લઈએ. શાકનો રસો થોડો ઘટ્ટ લાગે છે માટે જરૂર પ્રમાણે બીજું અડધો કપ પાણી ઉમેરું છું. ત્યાર પછી કઢાઈ ઉપર ઢાંકણ લગાવી દઈએ. થોડીવાર પછી કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈએ. હવે આ રસો સારી રીતે ઉકળીને એક રસ થઈ ગયો. એમાં ઉપર તેલ છૂટું પડી ગયું. આ ટાઈમ પર આ રસો એકવાર ટેસ્ટ કરી લઈએ. આમાં મીઠું થોડું ઓછું લાગે છે પણ ઉમેરવાની જરૂર નથી કારણ કે આમાં ગાંઠિયા ઉમેરશું એટલે ટેસ્ટ બેલેન્સ થઈ જશે. હવે ગેસ ફ્લેમ ઓફ કરી દીધા પછી આમાં ગાંઠિયા ઉમેરીને મિક્સ કરી લઈએ. સાથે એમાં 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરી
શાક એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ. ગરમા ગરમ સુપર ટેસ્ટી કાજુ ગાંઠિયાનું શાક તૈયાર છે. હમણાં ઉનાળાની મોસમમાં શાકની અછત, ઘરમાં કોઈક શાક ન હોય ત્યારે, અથવા તો ટેસ્ટી ચટપટું શાક ખાવું હોય તો આ શાક ઓછી મહેનતે ઝટપટ બપોરના કે સાંજના ટાઈમ પર બનાવીને ગરમા ગરમ રોટલી, ભાખરી કે પરોઠા સાથે ખાઈ શકાય. એકવાર તમે આ કાજુ ગાંઠિયાનું શાક બનાવશો તો ગેરંટી સાથે કહું, ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.